રામ રામ ડાયરા ને બાકી શું હાલે તો અત્યારમાં આપણે ભોગ્યા છે તોડવા ભાઈબંધ આગળ નીકળી છે તો આપણાથી બહુ ધોરણ ને એટલે આપણે પાછળ પડ્યા વ્યવહારે વાતે આપણે પાછળ પડ્યા છીએ હજી જોઈ લ્યો હોય ને 5:30 થયા છે અને હવે આપણે મિની બ્લોગ એને લોંગ બ્લોગ પણ આવશે એટલે સબસ્ક્રાઈબ કરીને રાખજો અત્યારમાં ભેડ્યો ચાલુ હોય તમારા બાપ રેતી અત્યારમાં કાઢવાનું જાય મારાથી તો બહુ ધોરણું નથી અને તમારાથી કેટલું ધોડાય છે મને કોમેન્ટમાં જણાવી દીજો અને અત્યારે આપણે ભાઈબંધ જેટલું દોડીને જોઈએ એટલું આપણે હાલીને જવાનું છે અને આ માહોલ જોવો ભાઈ તો ફાઇનલી આપણો ભાઈબંધ મળી ગયો છે જે આગળ જતા જાય અને મોટું દેખાડવા ના પાડે બીવે છે કેમેરામાં બાકી ભાઈ અત્યારના પૂરમાં વાતાવરણ જોવો અને પક્ષીઓનો અવાજ સાંભળો ખાલી ફાઇનલી આપણે ઘરે પહોંચ્યા છીએ અને હવે આપણે સીધા મળશું વાડિયા તો ફાઇનલી આપણે પહોંચ્યા છીએ વાડિયા અને આપણે વારવાનું છે બાજરામાં પાણી અને ભાઈ પાણી ચાલુ જ છે એટલે આપણો બાજરો અને બાકી જોઈ લો એટલે હું કહું 1000-2000 માણું થઈ જાય ને આગળ વચમાં છે જાહેર વચમાં જાહેર છે અહીંયા છે નહીં અહીં છે ગોતતા નહીં તમારે કેટલાને બાજરો છે કોમેન્ટમાં જણાવજો ભાઈ અત્યારમાં પાણી ઢાઢું એટલું યાર ભાઈ ડુંડા તો એક નંબર છે અને હવે આપણે મણી સીધા પાણી વારી તો ફાઇનલી આપણે પાણી વારીને આવી ગયા છીએ અને ભાઈ તડકો ગજબ લેવલનો પડે છે જબરદસ્ત જોઈ લો તડકો ખાલી તમે જુઓ અત્યારે 12:30 થયા છીએ અને આપણે અહીં અત્યારે જાંબુડાન છાયા હેઠે એટલે કે શીતળતા પ્રદાન થાય અહીંયા ખૂબ જ શીતળતા પ્રદાન થાય હેઠે રચકો છે અને આ છે આપણી આંબલી કાયતરે ભાઈ ગજબ લેવલના ચોટા છે ભાઈ તડકો અત્યારે મારી હવે તો પાણી ખાઈ બાઈને પછી 3 વાગે ચાલુ કરશું એટલે એટલો બાજરો પી જાય પ્લસ એટલું બધું મતલબ પાણી ભરાઈ જાય અને જે રાતનું પાણી હોય સમાઈ જાય એટલે હવે બપોર પછી જ ચાલુ ફાઇનલી ભાઈ 5 વાગ્યા છે અને હવે આપણે જઈએ રચકો વાટવા આ ચૂંદડી લઈને આપણે જઈએ રચકો વાટવા સામે જે આંબલી દેખાય છે ને એની કોઈ આપણો રચકો અહીંયા ઠંડાનું હોય વાટવા બાકી ભાઈ હું હાલે મોજ જઈશ હંધાઈને જોકે આપણે હવારમાં શૂટ કર્યું હતું એમાં જ કહી દીધું હતું રામ રામને બધી મજા આવે છે બાકી હવે આપણે કહીએ કે હું મિની બ્લોગરે મોટા બ્લોગર આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દીજો જેથી આપણા મોટા બ્લોગ આવે ને તમને પહેલાં દેખાય દીધો અમે રચકો દેખાય ત્યાં જવાનું છે આપણે પછી રચકો વાટીને સીધા થઈશું ઘર ભેગા એટલે રચકો વાટવાનો છે અત્યારે તો એક ગાડી વાટવાનો છે એટલે આપણે ચૂંદડી બાંધી દઈશું બાકી તો ભાઈ શું કેવું મારે તો ભાઈ આપણે રચકામાં પહોંચ્યા છીએ અને આજે આપણો રચકો બાકી અહીંયા है गुआर हमें काकड़ी अरे आए हूँ ये हमारा गुआर यहाँ पे काकड़ी और बीच में है भिंडी बीच में भिंडो है गुआर है आज जो આપણો રચકો હવે રચકો વાટીને સીધા ઘર ભેગા